સ્કોટલેન્ડના ઓવરટાઉન બ્રિજ વિશે એવું કહેવાય છે કે જો તમે કોઈ કૂતરાને આ બ્રિજ પાસે લઈ જશો તો તે કૂતરો તે બ્રિજ પરથી કૂદીને નીચે પડેલા પથ્થરો પર પડીને મરી જશે. આ પુલને ડોગ સુસાઇડ બ્રિજ પણ કહેવામાં આવે છે. 1950થી 2019 સુધી લગભગ 600થી 1000 કે તેથી વધુ કૂતરાઓએ અહીં આત્મહત્યા કરી છે. સ્કોટલેન્ડના એક પેટ ઓનરે કહ્યું હતું કે જ્યારે તેના કૂતરાએ તે બ્રિજ જોયો ત્યારે તે તરત જ ફ્રીઝ થઈ ગયો અને પછી અચાનક જ ઉત્સાહિત થઈને તે બ્રિજ તરફ દોડ્યો અને છલાંગ મારી દીધી. વિચિત્ર અને વિચારવાની વાત તો એ છે કે જો કોઈ કૂતરાને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે તો તે કૂતરો ફરીથી કૂદવાની કોશિશ કરે છે ત્યાં સુધી કે જ્યાં સુધી તે મૃત્યુ પામે નહીં. આવું શા માટે થાય છે તે કોઈ જાણતું નથી. ત્યાં રહેતા લોકોના જીવનમાં અલૌકિક ઘટનાઓ બનતી રહે છે અને ત્યાં રહેતા લોકો આત્માઓ અને ભૂતોમાં પણ માને છે. તો શું ત્યાંના કૂતરાઓ આ આત્માઓ અને ભૂતોના કારણે કૂદી પડે છે? તે આજ સુધી એક મિસ્ટ્રી છે.